શ્રી રાધે કૃષ્ણ મિત્રો, ભગવદ્ ગીતાનો જે બીજો અધ્યાય છે તેનું ફળ જાણવા માટે પાર્વતીજીએ ભગવાન શંકરને પૂછ્યું કે બીજા અધ્યાયનું મહત્વ શું છે. તે વિશે પૂછતા જ ભગવાન શંકરે ખુલાસો કર્યો કે ભગવાન વિષ્ણુએ આ બાબતમાં લક્ષ્મીજીને જે કથા જણાવી હતી એ કથા હું તમને કહું છું, સાંભળો. કારણ કે પવિત્ર કર્મ કરનારની ચર્ચા કરવાથી પણ પાપોનો નાશ થાય છે. તો ચાલો મિત્રો, આપણે એ કથા સાંભળીએ, જે કથા ભગવાન શંકરે પાર્વતીજીને કહેલી હતી અને ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને. દક્ષિણ દેશમાં પૂરણ નામના ગામમાં સુશર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રાહ્મણ સાધુ સેવા, અતિથિ સત્કાર, હવન, પૂજન, શ્રદ્ધા, તર્પણ દ્વારા દેવતા અને પિતૃઓની સેવા કરતો હતો. એક વખત તે બ્રાહ્મણ પ્રયાગના કુંભ મેળામાં સ્નાન કરવા ગયો. એ જગ્યાએ સાધુ મહાત્માઓ પરમાત્મા વિશે સત્સંગ કરી રહ્યા હતા. ત્યાં જઈ તે પહોંચ્યો અને પોતાના મનની મૂંઝવણ તેની સમક્ષ જણાવી. તેણે કહ્યું કે મેં તો પોતે કદી ખરાબ આચરણ કર્યું જ નથી અને હંમેશા સાધુ સંતોની સેવા કરવામાં અને સારા કામો કરવામાં જ હું રચ્યો પચ્યો રહ્યો છું. છતાં મારા મનને શાંતિ કેમ નથી મળતી? મારું મન અશાંત હોવાને કારણે મને કોઈ પણ વિષયનું જ્ઞાન મળતું નથી, કોઈ પણ નિર્ણય પર આવી શકતો નથી, એટલે જ હું નિજાનંદનું સુખ ભોગવી શકતો નથી. તેથી હે મહાત્માઓ, મને પરમ સુખની પ્રાપ્તિ થાય તેવો કોઈ રસ્તો અને ઉપાય બતાવો. એટલે જ કહેવાયું છે દોસ્તો, સત્પુરુષોના સમાગમથી અને મહાત્માઓના સુસંગથી તથા કૃપાથી બધા જ કષ્ટો દૂર થઈ જાય છે. કહ્યું છે કે એક ઘડી આધી ઘડી આધી મેં પુની આધ, સેવા સંગત સાધુ કી હરે કોટી અપરાધ. માટે હે મહાત્માઓ, મારા ઉદ્ધારનો રસ્તો બતાવો. સુશર્માની કરુણ વિનંતી સાંભળીને એક મહાત્માએ તેને કહ્યું કે હે બ્રાહ્મણ, તું ગીતાજીના બીજા અધ્યાયનો દરરોજ ભક્તિપૂર્વક પાઠ કર, જેથી તારા મનને શાંતિ અને સુખ મળશે. મહાત્માએ આ બાબતમાં તેને એક પ્રાચીન કથા કહીને સંભળાવી. પુરાણી આ કથામાં પ્રતિષ્ઠાન નગરમાં દુર્દુમ નામે એક રાજા રહેતો હતો. તેને ત્યાં વિક્રમ શર્મા નામે એક બ્રાહ્મણ રહેતો હતો. આ બ્રાહ્મણ ઘણો જ લોભી હતો. રાજા બીજા બ્રાહ્મણોને અનાજનું દાન આપવાનું કાર્ય વિક્રમ શર્માને સોંપતા ત્યારે તેમને નહીં આપીને આ બધું જ પોતે હજમ કરી જતો હતો. આવા અધર્મ અને ઘોર પાપના પરિણામે તેના મૃત્યુ પછી તે નરકમાં પડ્યો. કેટલોક સમય નરક યાતના ભોગવ્યા પછી ફરીથી તેને મનુષ્ય દેહ મળ્યો. તેણે કર્કશા નામની સ્ત્રી સાથે લગ્ન કર્યા. આ સ્ત્રી તેના નામ પ્રમાણે કર્કશા, અત્યંત કામી, વ્યાભિચારિણી, ઘણી જ દુષ્ટા હતી. એક દિવસ તે વ્યાભિચારિણી સ્ત્રીએ તેના પ્રેમીના કહેવાથી તેણે તેના સૂતેલા પતિને નિંદ્રા અવસ્થામાં જ મારી નાખ્યો. આમ કમોતે મરવાથી તે પ્રેત બન્યો અને જંગલમાં ભટકવા લાગ્યો. સમય જતાં તેની પત્ની કર્કશા પણ મૃત્યુ પામી અને બકરી બની. એક દિવસ આ બ્રાહ્મણ વિક્રમ શર્મા જે પ્રેત બન્યો હતો તેણે જંગલમાં આ બકરીને જોઈ અને તે બકરીના રૂપમાં રહેલી પોતાની પત્નીને તે ઓળખી ગયો. તે સાથે જ તેના પોતાના પૂર્વ જન્મના વધનો ખ્યાલ આવ્યો. આથી પૂર્વ જન્મના મૃત્યુનો બદલો લેવા તે બકરીને મારવા માટે દોડ્યો. છતાં બકરી તો શાંતિથી ત્યાં જ ઊભી રહી. પ્રેત પણ તેની નજીક આવ્યો અને તેનો ક્રોધભાવ શમી ગયો અને તેને મારવાને બદલે તેની પાસે શાંતિથી ઊભો રહ્યો. આ જગ્યાએ એક મહાત્માની મઢુલી હતી. ત્યાં તેઓ ગીતાજીના બીજા અધ્યાય વાંચી રહ્યા હતા. તે ગીતાજીના પાઠના પવિત્ર વચનો સાંભળી તે પ્રેત બકરીને મારવાનું ભૂલી સ્થિર થઈ એકી ચિત્તે તે પાઠ સાંભળવા લાગ્યો. બકરી પણ એક ધ્યાને તે પાઠ સાંભળી રહી હતી. બકરી અને પ્રેત બંને તે ગીતાજીનો બીજો અધ્યાય સાંભળતા ઊભા રહ્યા. આ પાઠ સાંભળવાથી એના મન અને વિચારો પવિત્ર અને શુદ્ધ થઈ ગયા અને વેરભાવ નાબૂદ થયો. આ બંને જણા ત્યારબાદ એ મહાત્માની છત્રછાયામાં રહીને રોજ ગીતાજીના બીજો અધ્યાય સાંભળવા લાગ્યા. દરરોજ આ રીતે બીજો અધ્યાય સાંભળતા રહેવાથી તેના પુણ્ય બળે મૃત્યુ બાદ બકરી અને પ્રેત વિષ્ણુ લોકને પામ્યા. આ પ્રસંગ કહી મહાત્માએ સુશર્માને ગીતાજીના બીજા અધ્યાયનો
દરરોજ પાઠ કરવાનો ઉપદેશ આપ્યો. આ મુજબ દરરોજ પાઠ કરવાથી સુશર્મા બ્રાહ્મણ મનની શાંતિ પામ્યો અને બધા જ સુખ ભોગવી વૈકુંઠ લોકમાં પામ્યો. વાલા મિત્રો, ગીતાજીના બીજા અધ્યાયનું મહત્વ સમજાવતી આ કથા મેં તમને જણાવી. જે તમને પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને પ્રેસ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો જય શ્રી રાધે કૃષ્ણ.